હા તો એક નંબર હે ભાઈ, એક નંબર. હાલો તો હવે ગાડીમાંથી રજા લઈ બરાબર ડિરેક્ટથી. હાલો મામા તો મળ્યા. તો જય શ્રી રામ ગાઈસ. તો બધા કેમ છો? મજામાં હો? તો આપણે અત્યારે છે અહીં કર્ણાટકમાં જેવર્ગીની અંદર ને આપણે ભરવા આવ્યા છે અહીં કપા. બરાબર કપા ભરીને આપણે જવાનું હોય ગુજરાત. આપણે એમ તો 2-3 દિવસથી અહીં ગાડી ભરાણી નહોતી, એમને પડ્યા રહ્યા હતા ટૂંકમાં, અને બહુ કંટાળી ગયા હતા. તો આજ પાછો હવે ટૂંકમાં એમ કહે કે આજે ભરાઈ જાય. જોઈ ભરાય કે શું થાય, હું ભાડું દઈએ, એ બધું ચેક કરી કે શું ખર્ચો આવે, શું થાય શું ના થાય બધું બરાબર. હું તમને કહેતો રહી, તમે વિડીયો જોતા રહેજો. અરે રામ રામ મામા. રામ રામ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું આવે મજામાં? ઓહ અમે મજામાં છીએ. અમારે શું વાંધો હોય મામા? થાકી નથી ગયા ને? થાકી નથી. હા થાકી નામ નથી. થાકી નથી ગયા ને? વિદ્યા ઉતારી થાકી નથી ગયા, પણ ફાકીનું નામ કે તમે બસમાં લઈ લીધું બોટા આવી તો આગળ આવી જાય. એમાં શું છે, ભલે આપણા ના હોય, માગે એને થોડી ભૂખ હોય. યાર નાસ્તા પાણી છે ને, બિસ્કુટમાં પીડા બરાબર. આગળ થોડું નાસ્તા પાણી કરી લઈને તો કદાચ ક્યાંય હલવાઈ રહી ને તો ટૂંકમાં આ ઝીણો મોટો નાસ્તો હોય ને તો કામ આવે બરાબર. એવા હાટું નાસ્તો ભેગો લઈ લેવો જરૂરી છે. હાલો મામા કાશ બંધ કરીને જાય. હું ઓલે ભાઈ આગળ ફાકીને ગાડીઓ કરતા આવી. હાલો દે હે એ ભાઈ કેવા છે? પડવાર. હાલો તો મેળ કરી આવી ભાઈ. ભાઈ આપણે ગુજરાતના જ છે અને દયાળુ છે તો વાંધો નહીં આવે, મેળ આવી જાય. એટલે 2-3 દિવસ હકીકતમાં ફાંકી ખાધી નથી. ગણાવને થતું આજે ભાઈ ભૂલતા તો એના એ તમે ખાધી હતી, મેં નથી ખાધી. હાલો તો ધીરે ધીરે પડ્યા જાય. ફોરા પગ મુકાય. આમાં બહુ વજન થઈ ના રહીએ કોઈથી. આજે 2-4 દી ફરતા રહી ગયા. ગોટે ચડી. આ ભાઈ અમારે હે ને વિડીયો ઉતારવાવાળા ભાઈ, એમ કેતા હું તો કઈ કઈ ખાવ મારી હારો હાર ખાતો આવ્યો ફાકી. હું તો કઈ ખાવી ગયા હારો હાર ફાકી બનાવી દે. હારો હાર ખાઈ ગયો બરાબર. એમાં થઈ જાય ને થઈ ના રે બરાબર. રામ રામ ભાઈ. જા ગાડી પડી કે મજામાં ફાકીને ગાડીઓ કરવાની છે. મજા કરો ને એમાં હોના ટેન્શન હોય તો ભાઈ કઈ નહીં. આપણે ગુજરાતમાં બધા દિલદાર માણસ છે બરાબર. એ કઈ ઘટે નહીં, ફાકી ખવડાવી દે. જિંદગી ઘટે ઘટતું નથી. ઘટે તો જિંદગી ઘટે બાકી. ભાઈ પેલા તો મસ્ત ચા પી લે બરાબર. જો ચા બને હે જોઈ લ્યો. હું કે ભાઈ મજે મેં એકદમ મજામાં. આવી ગયો ચા હો ભાઈ. બહુ કડક છે. આનું કરનો બધો નજારો દેખાડી દઉં બરાબર. અત્યારે તમે ઊભા અહીં અને હમણાં મામાને હવે પૂછી જાય મામા આ બાજુ ગયા હતા ને તો લગભગ મંડી આ બાજુ છે. એક કપાસની ગાડી અહીંયા ભરાય છે બરાબર. આ મામા જો આવે છે સામેથી. મામા આ મંડી કીને કહેવાય? આને જ કહેવાય કે મંડી? હા ઓલો માર્કેટ યાર્ડ એટલે મંડી જ કહેવાય ને. રેવા દો. એટલે આ કપાસની ગાડી ભરાય એટલે આને મંડી કહેવાય ને ટૂંકમાં. આ મંડીનો માલ કહેવાય ને અહીંયા. આ શું હે અહીંયા? એ મંડી જ છે. અચ્છા એ ગોડાઉન હે. અહીંથી જો આવી રીતના બધી ગાડીઓ ભરાતી હોય. જો હવે આપણી ગાડી કઈ ભરાય એ જોવાનું. હવે જરાક નાસ્તો કરવાનું મન થયું, જરાક નાસ્તો કરવા આવ્યા અહીં બરાબર. નાસ્તો તમને દેખાડી દઉં. આવો બધો નાસ્તો હોય અહીંયા. સેવ મમરા ભજીયા. શું ખાઓ मामा? क्या खाएंगे? पकौड़ा चाहिए पार्सल खाने का. ये क्या है? ये क्या है? 2 प्लेट 1 प्लेट. भाई ये क्या है? प्याज का पकौड़ा है. पकौड़ा है. अच्छा मैं सोचा क्या होगा बड़ी. ट्राई करिए આ કેવું છે એકચ્યુઅલીમાં. શું છે ટ્રાય કરી લાગે આપણે એમ થાય કે બહુ અલગ હશે. છે શાકાહારી ઓરિજિનલ. ડુંગળી વાળું અંદર ડુંગળી ભરી. ભાઈ એ વસ્તુ કોઈ ટ્રાય ના કરજો બરાબર. મજા ના આવી જરાય. આવ તેલમાં રબ હતો ને અંદર ડુંગળી ટૂંકમાં ભરેલ હતી અને બહારથી આવ કુકડિયા મુકડિયા જેવું અમુક રામ જાણે કેવું હતું ને એ વસ્તુ કોઈ ટ્રાય ના કરજો. મને તો મૂર મેળ ના આવ્યો. પાછું માથેથી ઠરી ગયું હતું ને એટલે મૂર મજા ના આવી બરાબર. એટલે તમે ટ્રાય કરો તો એકવાર સમજી વિચારીને ટ્રાય કરજો. ગરમ હોય તો જ એ ખવાય, બાકી ખવાય નહીં કારણ કે ટાટું મૂર મેળ નહીં આવે. પીલો આ બધા ભાઈઓ આપણે આવી ગયા છે ને માથે થોડાક વયા ગયા છે. ગુજરાતી સમજાય ભાઈ? गुजराती समझ में आता नहीं आता भाई? नहीं ठीक है कोई बात नहीं, मेरे को हिंदी आता है, टेंशन नहीं लेने का.
જગ્યાએ ભૂગી ગયા છે ને આપણો કપા ભરાવા માંડ્યો હું ગયા ભાઈ મોજમાં कैसे हो આવું ગામ હે જોઈ લે ચાર બાજુ આપણી ગાડી અહીંથી પૂરી ભરાઈ જાય કે અધૂરી રહી જાય બહુ નક્કી નથી થતું લગભગ તો ગોડાઉન તો જબરું હે લગભગ ભરાઈ જાય આખી હાઈટ એટલી થઈ હવે નીચી થાય કે ના થાય જોઈ લઈ આગળ જો હું હવે નીચી થાય કે ના થાય ઠંડુ પીવા આવ્યા હે કેદીનું મેં ઠંડુ પીધું નથી હવે ઠંડુ પી લઈ તો ભાઈ ફાઇનલી સ્ટ્રિંગ જડી સારી દુકાન જડી ગઈ છે દુકાન સારી છે સ્ટ્રિંગ પી લઈ હવે અને આપણે ક્યાં ગામમાં અહીં તમને ખબર છે આપણે લલજેરી ગામમાં અહીં જેવરગીરથી 20 કિલોમીટર દૂર લલજેરી ગામની અંદર આપણે સહી બરાબર હાલો ભાઈ આપણી ગાડીના નાડા બાડા બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર અને હવે મારા મોબાઈલમાં બેટરી નહોતી ને યાર એટલું મારે કામ હતું ને કે ટૂંકમાં વિડીયો ઉતાર હું ભાડું થયું યાર કયો આ બધાને આ વાઈટ જોઈને બેઠા કેટલું ભાડું કપાનું હાલે છે 38,000 10 ટનના કોઈ આવતા નહીં કઈ વધશે નહીં 10 ટનના 38,000 રૂપિયા ભાવ હાલે છે બરાબર આમાં કઈ વધીએ નહીં મામા કે આવજો ને મેં તમને 5,000 નો ખાલી કરવાનો ભરવાનો ખર્ચો આવી બહુ આવે ને બધાને ખબર જ હોય એ બધાને ખબર જ હોય બરાબર તો ભાઈ જોઈ લીધું તમે 38,000 રૂપિયા ભાડું ને અહીંથી મોરબી ક્યાં બરાબર જેવરગીર સિટી જોતા આવજો જરાક કેવું છે કેવું નથી બરાબર એમ તો બહુ મોટું બધું ગામ છે હકીકતમાં બહુ મોટું છે આપણે આ ટૂંકમાં ખંભાળિયા જેવડું તો હશે ને આમાં ખંભાળિયા જેવડું હશે હકીકતમાં હજી આમ થોડું આડું ઊભું તો ઊભું જ વધારે છે હાલો તો મારા કલેજા પૂગી ગયા અમે વેટલે પાછા છે આપણે આ વેટલે હતા બરાબર આપણે ગાડી જોઈ લ્યો હાઈટ કરી ગઈ હતી ઉંમર હાઈટ ઘણી છે હવે એક ચા પાણી પી લઈ પછી આપણે અહીંથી ખાઈ પીને નીકળશું બરાબર હાલો તો ભાઈ ખાવાનું પીવાનું બધું રેડી થઈ ગયું બરાબર અને હવે નીકળી જાઉં છે અને હવે હું જરાક આ તમને ભાઈ હોટલવાળા ભાઈને દેખાડતા હું શું કે ભાઈ મજામાં भाई તમારું ખાવાનું એક નંબર લાગ્યું है बराबर आपका खाना एक नंबर है ऐसा ही काम करते रहना हमको बहुत बड़ा मजा आया તમે હે ને જેવરગી આવે ને તો અહીંયા જરૂર આવજો બરાબર આ હોટલ અહીંયા એક જ છે હાઈવે ઉપર અહીંયા ખરેખર ખાવાની મને ક્યાંય મજા નથી આવી એવી અહીંયા આવી ને હવે રજા લઈને ડિરેક્ટથી પાછા આવ્યું બરાબર ડીઝલ ભરાવવા માટે આવી ગયા છે બરાબર જોઈ લો મીટર ભરે છે ને 88 રૂપિયા ભાવ છે કર્ણાટકમાં 48,000 રૂપિયાનું ડીઝલ પાકું થઈ ગયું ગુજરાત પૂગીને જોશું કે આપણે રિટર્નમાં કેટલા ટોલ નાખા આવ્યા બરાબર કારણ કે એનો કોઈ હિસાબ આપણા પાસે નથી બરાબર જમી લીધું હે જમવાનું દેખાડ્યું નથી તો દુઃખ ના લગાડજો કારણ કે કેદીને અમે ત્યાં જમતા હતા ને એટલે 2-3 વાર તો મેં તમને બતાવી દીધું અને શોર્ટ વિડીયોની અંદર એટલે મને એમ થયું કે બહુ જરૂરી નથી પણ હવે બીજે કાલ આપણે ક્યાંક જમશું ને ત્યાં પાકું દેખાડશું અને એક સુમસાન રોડ છે બરાબર સિંગલ પટ્ટી રોડ છે તો ગુડ મોર્નિંગ આપણે આવી ગયા અહીં તુલજાપુર પૂગી ગયા અહીં મને નીંદર આવી ગઈ હતી અને મામા ગાડી હાંકતા હતા બરાબર ને તુલજાપુર આપણે પૂગી ગયા કિસ્મત કાઠિયાવાડી હોટલની અંદર તો આપણે અહીં થોડો ઘણો નાસ્તો કરી અને ચા પાણી પી અને પછી નીકળવાનું છે બરાબર નાળા છે ને નાળા બધા જરા ખેંચી લીધા કારણ કે હાવ ઢીલા થઈ ગયા હતા તડકા લાગે ને એટલે કપાસ બેસી જાય એટલે બધું ટૂંકમાં નાળાઓને તાણી લીધા છે અને હજી તાળવાના થાય એખાદી વાર નમામાં ઢીલા બહુ થઈ જાય યાર આમાં આવી ગઈ હોટલ લઈ જઈ લ્યો ચાલો તો ભાઈ આપણી દહીંપૂરી આવી ગઈ છે તો દહીંપૂરીનો નાસ્તો કરી લઈ આ કિસ્મત કાઠિયાવાડીમાં નાસ્તો બાસ્તો કરી લીધો નાસ્તો કરી ચા પીને નીકળી ગયા બરાબર અને લઈ લ્યો ગાડીઓ આવે મોરે મોરો હવે મામા આપણે તુલજાપુર જવાનું હોય કે ત્યાંથી વરી જવાનું હોય થોડોક આમણું થઈ તુલજાપુરથી સોલાપુર ઔરંગાબાદ હાઈવે પકડવા બરાબર બસ લાલપરી બસ આવે જો આ લાલપરી કહેવાય કોઈથી તમને જોવા છે ને લાલપરી કહેવાય આને ના મામા લાલપરી ચેતન એમ કહેતો હોય મારે લાલપરીમાં જવું હોય કે લાલપરીમાં જીનકા ગામ આવે ચારું ગામ
બોટમાં આવ્યો છત્રપતિ સંભાજીનગર. બાય બાય. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow. હાલો તો ભાઈ આપણે વાસીની આગળ એક હોટલ હતી તો ત્યાં જરાક બ્રેક કરી હતી ફ્રેશ થવા માટે. વાસીની થોડીક આગળ ને હવે આપણે આગળ આવશે અસ્માનાબાદ અને ધારાશિવ એવું કંઈક નવું નામ એવું છે. તો અસ્માનાબાદ આગળ આવશે. શું કહે મામા મજામાં? મામા મામા તમે કામ મૂંઝાઈ ગયા મામા? અચ્છા પ્રેશર આવી ગયા. આમાં શું ટાયર બાયર ને બધું જરાક ચેક કરી લે ભાઈ, કારણ કે અમે ઓલે ખેરે મુંડા ડુવા જઈ જતા હતા ને તો અહીં આમે એક ખીલો કરી ગયો હતો ટાયરમાં. જ્યાં અહીંયા સીંડી જ્યાં ખીલો કરી ગયો હતો આ રહ્યું ટાયર. તો અહીં ખબર પડી ગઈ ને પંચર પડે યાર, બધું ફેલ કરી નાખે. જોઈ લેવાય બધું બરાબર. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow, moving with the motion, following. અહીં તો આપણે આવી ગયા છીએ હોટલ નસીબ ઢાબા. આ હોટલ તમને જરાક જાણીતી તા એ કેમ ખબર તમને? આપણે ઓલે ઘરે આવ્યા ને મામા ઢાબો હોય ને, મામાનો ઢાબો બીડ આગળ બીડનો કાઠ સળીને મામાનો ઢાબો હોય ને ત્યાં આપણે ચા પીધો હતો ને સામેનો ઢાબો આ મામાનો ઢાબો હોય. અહીંયા હવે આપણે આજ ખાવું હોય બરાબર. ચાલો મામા જમી લઈશું. ચલો. તાંદુરી રોટલી મેગી ને મટકી મેગી. મટકીમાં શું આવે મને ખબર નથી પણ હવે આવે મટકી હે? મગ જેવી આવે. અચ્છા નહીં તો આગળ ખાવું નહીં કરતા સારું. એ તો આગળ આવી છે ખબર પડી જાય. હાલો ભાઈ આપણી આવી ગઈ છે તંદૂરી રોટલી અને મટકી. અચ્છા છે આવી ગઈ ઠંડી ઠંડી ઠંડી. હાલો ભાઈ ફૂલ ડીશ રેડી થઈ ગઈ છે. હવે એકવાર ચાખી હરિહર કરી. મોઢામાં પાણી આવે હવે. મામા આ તો શેડો હો ભાઈ. સાહેબ ખાતો નથી ભાઈ ખાઉં તો ભાઈ જમી લીધું હો ભાઈ, દાબીને ખાઈ લીધું બરાબર. તાંદૂરી રોટલી ને મટકીને ખાધું હે. હવે આપણે અહીંથી હાલતા થાય ધીરે ધીરે. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow, moving with the motion, following the light that sets me હાલો મિત્રો આપણો ભાઈબંધ આવી ગયો યાર. અરે ભાઈબંધ હું ગયો મજામાં? મજામાં ભાઈ મજામાં. આમ મજામાં. ચેતનભાઈ આવી ગયો ભાઈ. ક્યાં હોય બાબા? વિમલ हो गया था हम भी खाना
खाना नहीं खाते खाना नहीं खाया इसके बिना विमल बिना હાલો તો હવે ગાડીમાંથી રજા લઈ બરાબર બહુ ગાડીમાં રહ્યા હવે ગાડીમાંથી રજા લઈએ આપણે ડિરેક્ટથી હાલો મામા તો મળ્યા એક આંડા મસ્તી કરું નાવા જાઉં હું કર હોટલ છે જો આ હોટલ છે નાવા જાઉં હું તમને એમ કે ગાડી મૂકીને ભાગ્યો મૂળ ભાગી છે કાંઈ કઈ ટપી જાય રોડ કાંઈ ટપી જાય ને મેળવી જાય આપણે ક્યાં આવ્યા ખબર તમને આપણે આવ્યા કિસ્મત કાઠિયાવાડી હોટલ આપણે જતા હતા ને ત્યાં આપણે ચા પાણી પીધા હતા અહીંયા આવી હોટલ છે કિસ્મત હોટલ અલગ છે યાર તમે ટેન્શન ના લઈશો અલગ છે આમ મને ખુદ કરવું પડતો કેટલી છે ને એવું એક્સપ્રેસ હાઈવે હવે હાલે કાંઈ કાંઈ નીકળી જ જવાય મને મરી જાય ભાઈ તો ભાઈ નાહી લીધું એકદમ મસ્ત ને હવે ચા પી લઈ જોજો આગળ ચા આપણે હાલો ભાઈ ચા હવે મસ્ત મજાનો પી લઈ મામાને ક્યાંક સકરું મારે ક્યાંક ગયા હોય ખબર આપણે સફર છે ને ભટોભટ કરતો ચાલુ થવાનું છે હવે મામા નાહી લીધું એટલે મોજમાં આજ બહુ ના આવ્યા પાણી ગંદુ જ્યાં ખારું ભૂટકી રહ્યું ને Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow, moving with the motion, following the light that sets me free. અહીંયા આખું પાવર સ્ટેશન છે આમે જો દેખાય ને આખું પાવર સ્ટેશન છે અહીંયા ટૂંકમાં સંભાજીનગરમાં લગભગ બધી વીજળી પૂરી પાડતું હોય ને તો આ લગભગ પાવર સ્ટેશન જ પાડતું હોય આ જોઈ લ્યો થાંભલો બહુ ઊંચો છે ભાઈ તો ગાઈસ જોઈ લ્યો આવું મેં કોઈ દી નથી જોયું હકીકતમાં મેં આવું જોયું નથી પહેલી વાર આ તાજી આપણા આઈફોન નથી બાકી હોય ને તો એવું સીન મસ્ત આવે એમ છે ને વાત જવા દો એવો રૂપારું સીન અટાણે પહાડી ઇલાકો ને સૂરજ ડૂબે ને ભાઈ ઓહો હો આને કોકની નજર ના લાગી જાય હો મામા આ આડો આવી ગયો ડુંગર જો ડુંગર આડો આવી ગયો જો આ ડરી ગયો જઈ લ્યો છત્રપતિ શિવાજી મહારાજ સંભાજીનગર આપણે ભાઈ એ તો ગર્વની વાત છે હો ભાઈ અહીંથી આ હાઈવે નોખો પડી ગયો ઓલો હાઈવે છે ને ચાલી ગામ કાટવાળો હાઈવે આપણે જે આવ્યા ને મને હવે આમાં થોડો થોડો હુંચકો પડવા માંડ્યો અને આ હે મુંબઈ નાગપુર એક્સપ્રેસ હાઈવે આમાં ગાડી ક્યાંય રોકવાની જ નહીં 80-90 જેટલી આંક્યું એટલી આંકી હતી આપણે હાલો ભાઈ જોઈ લ્યો મુંબઈ નાગપુર હાઈવે કેવો મસ્ત છે જોઈ લ્યો 3 પટ્ટા છે તો ભાઈ આપણે એક્સપ્રેસ હાઈવે હેઠા ઉતરી ગયા છીએ બરાબર ને ઉપર જો એક્સપ્રેસ હાઈવે જાય છે બરાબર અને આપણે વિજયપુર આગળથી ઉજળી નંબરનું એક્ઝેક્ટ ઉપરથી હેઠા ઉતરી ગયા છીએ બરાબર હવે અહીંયા એક હોટલ છે એકચ્યુઅલી અહીંયા હોટલ છે ને અહીંયા આપણી ગાડી ઊભી છે એટલે હવે અમે વિચાર કરીએ કારણ કે આગળ એકે પણ હોટલ આવશે નહીં આવશે તો એ ટૂંકમાં બહુ મસ્ત નહીં હોય એટલે આ અહીંયા હોટલ છે ને ત્યાં ટૂંકમાં અહીંયા ખાઈ લઈને તો સારું રહીએ તો ગાડી હાલે ટૂંકમાં લાંબા ટાઈમ ભાઈ ભાઈ હોટલે પૂગી ગયા હો આપણે અહીંયા તો જમાવટ લાગે ભાઈ આ હોટલ હે એક નંબર જઈ લ્યો આ બધા ભાઈઓ જઈ લ્યો ખાઈ હે એક નંબર હોટલ હે અરે મામા જિંદગી ઘટે હતી મામા કઈ તંદૂરી રોટલી ને મામા આ શું માંગ્યું તમે આ શું હે મસૂરની દાળ હે બરાબર આપણી તંદૂરી રોટલી અહીંયા હે ભાઈ તંદૂરી છે ને મામા આપણે આજ બપોરે ખાધી એવી તો બહુ નથી લાગતી મને તંદૂરી રોટલી ને મસૂરની દાળ મેં કોઈ દી ખાધી નથી આજ પહેલી વાર ખાઉં આજ પહેલી વાર ટ્રાય કરું હકીકતમાં શું છે જરૂર કહું તમને
આ તો એક નંબર છે ભાઈ, એક નંબર. આમાં 20 વર્ષથી આ ધંધો કરે છે ને આજે આ એટલે લેવા. હું કેવું મામા તમારું? બરાબર હતું ને જમવાનું? જમવાનું એકદમ એક નંબર હતું. બિલ કેટલું આવ્યું? બિલ બહોન 10 રૂપિયા બિલ આવ્યું, બરાબર સસ્તું બિલ આવ્યું. ફૂલ ખાધું, તાંદુરી રોટલી, મસાલા રાઈસ, મજા આવી ગઈ. શું છે મોટા જો ચાલો તો કાલના વિડીયોમાં મળશું, બરાબર. અહીંથી વિડીયો નવો ચાલુ કરીએ આપણે. તો નવો વિડીયો અહીંથી ચાલુ થાય, જોવાનું ભૂલજો નહીં. સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલજો નહીં, બરાબર. આવા ધમાકેદાર હજી આપણે વિડીયો બનાવતા રહીશું. રામ રામ.